નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 4/7/2024 અને વાર ગુરુવારના આજે ગુજરાતના પળે પળના તાજા મોટા સમાચાર જાણવા માટે અંત સુધી જોજો મિત્રો। ચેનલ સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે રાજ્યમાં ધમાકેદાર બેટિંગ। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં મેઘરાજની ધમાકેદાર બેટિંગ કરી હતી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વથલીમાં 14.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। તે વિસાવદરમાં 13.5 ઇંચ, જૂનાગઢમાં 12 ઇંચ વરસાદ, કેશોદમાં 10, બારડોલીમાં 9.5 ઇંચ, ખંભાળિયામાં 9.25 ઇંચ, બાવદરમાં 9 ઇંચ, ખંભાળિયામાં 8.5 ઇંચ, ધોરાજી અને મહુવામાં 7.25 ઇંચ વરસાદ વરસ્યો હતો। આગળ વાત કરીએ કે તંત્રે એલર્ટ, રસ્તાઓ બંધ। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી છે। જૂનાગઢ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણ થયા છે। 20 જેટલા ગામોમાં પાણી લઈને રસ્તાઓ બંધ થયા છે। વેધર વોચ કમિટી બેઠક રાહત કમિશનરની અધ્યક્ષતા મળી હતી, જેમાં એનડીઆરએફની સેનાની 3 પાંખો, કોસ્ટગાર્ડ સહિત એજન્સીઓના અધિકારીઓને ઉપસ્થિત રહી હતી। આગળ વાત કરીએ કે પીએમ કિસાન ખેડૂતોનો ઝટકો। પીએમ કિસાન યોજના સમુદાય ખેડૂતો પણ લાભ લીધો છે। આ ખેડૂતોને ઇન્કમ ટેક્સ ભરતા 1.60 લાખ ખેડૂતો સમાવેશ થાય છે। આ ઉપરાંત સરકારી પેન્શન મળતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લેવામાં બાકાત રહ્યા નથી। જોકે હકીકતમાં બહાર આવતા જ કેન્દ્ર સરકારની સૂચનાને પગલે નિયમ વિરુદ્ધ યોજનાનો લાભ લેનારા ખેડૂતો પાસેથી પૈસા પાછા લેવા કરવા રાજ્ય કૃષિ વિભાગે કાર્યવાહી હાથ ધરી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે। આગળ વાત કરીએ કે રાજ્યની મહિલાઓને મળશે 1500 રૂપિયાની આર્થિક સહાય। મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને આર્થિક મદદ માટે મુખ્યમંત્રી મારી દીકરી બહેન યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજના આજથી એટલે કે 1 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવશે। 21 થી 60 વર્ષની મહિલાઓને આ યોજનાનો લાભ લઈ શકે છે। આગળ મહત્વની વાત કરીએ કે 17મો હપ્તો નહીં મળ્યો હોય તો કરો આ કામ। તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભાર્થી છો અને 2000 રૂપિયાનો 17મો હપ્તો હજુ સુધી તમારા ખાતામાં પહોંચ્યો જ નથી તો ચિંતા કરવાની જરૂર નથી। આ સમાચાર તમારી ઘણી સમસ્યાનું સમાધાન થઈ શકે છે। તમે જણાવી દઈએ કે તાજેતરમાં 8 જૂને વારાણસીની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દેશના 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો, પરંતુ એવી માહિતી મળી રહી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પૈસા હજુ પણ લાખો ખેડૂતોના ખાતામાં પહોંચ્યા જ નથી। આવા ખેડૂતોને બેંકના ચક્કર લગાવી રહ્યા છે। જો તમે પણ તે વચ્ચે છો તો ચિંતા કરવાની જરૂર નથી મિત્રો। આગળ વાત કરીએ કે જો તમે હજુ સુધી 17મા હપ્તામાં નથી તો પાછા 3 મુખ્ય કારણો હોઈ શકે છે। તેનો અર્થ એ છે કે હજુ સુધી તમે કેવાયસી કર્યું જ નથી તો જો તમે કેવાયસી કરવામાં આવ્યું હોય તો ઉલ્લેખ વેરિફિકેશન કરવામાં આવ્યું જ નથી, કારણ કે દેશમાં 2 કરોડથી વધુ ખેડૂતો એવા છે કે જેમણે સરકાર દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કર્યું જ નથી। આવા ખેડૂતોને 17મા હપ્તાનો લાભાર્થી વંચિત રાખવામાં આવ્યા છે। આ બંને નિયમોનું પાલન ન કરનારા ખેડૂતોને પણ લાભાર્થી યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હતા। જો તમે પણ તેમની વચ્ચે હોવ તો કૃપા કરીને 3 કામ સમયસર કરજો, જેથી 18મા હપ્તાની સાથે 17મા હપ્તાના પૈસા પણ મળી શકે। આગળ મહત્વની વાત કરીએ કે રિચાર્જ પ્લાનમાં ભાવમાં થયો છે વધારો। જીઓ, એરટેલ, વોડાફોન 3 ટેલિકોમ કંપનીઓની તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે। 3 કંપનીઓએ રિચાર્જ પ્લાનમાં
21થી 27% સુધીનો વધારો કર્યો છે. જીઓના ₹667નો 84 દિવસનો પ્લાન હવે ₹799 થશે. વોડાફોન એરટેલનો ₹719નો પ્લાન હતો તે ₹859 થશે. આ નવા રિચાર્જના પ્લાનમાં 3 જુલાઈ 2024થી લાગુ થશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે મોબાઈલ ખરીદવા ₹6000ની સહાય. જો તમે પણ મોબાઈલ લઈને લીધો હોય તો અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર દ્વારા તમને ₹6000ની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. થોડાક દિવસોમાં તમે કેટલી અરજી જ્યારે એપ્રુવડ થશે ત્યારે તેમને આપેલા બેંક એકાઉન્ટ નંબર પર ₹6000 જમા કરવામાં આવશે. હવે આગળ વાત કરીએ કે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના દરેક સભ્યનો આ સમય મળવા પાત્ર રહેશે. જો કોઈ ખેડૂતોને 3.13,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરશે તો કિંમતના 40,000 મુજબ 3.5200 અથવા 3.600 બંનેમાંથી જો ઓછું હોય એટલે કે 3.5200ની સહાય મળવાની રહેશે. આગળ મહત્વની વાત કરીએ કે 300 યુનિટ મફત વીજળી. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં દરમિયાન કહ્યું હતું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભો કરવાનો પ્રતિબદ્ધ છે. દેશના કરોડો ઘરોના રૂફટોપ સોલર સેટઅપ લગાવવામાં આવશે. બજેટ 2024માં જાહેર કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે. તેમજ તેમણે કહ્યું હતું કે દરેક પરિવારના દર વર્ષે ₹15,000થી ₹18,000ની બચત કરશે. વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકાશે. આગળ મહત્વની વાત કરીએ કે ફી સિલાઈ મશીન યોજનામાં 12,000ની સહાય. દેશના કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારમાં 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે જ આજે તમને પીએમ ફી સિલાઈ મશીન યોજના 2024માં સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું. આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકે છે. હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફી સિલાઈ મશીનની યોજના ચલાવવામાં આવી રહી છે. વધુ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડ ધારકો માટે ખુશ ખબર. આધાર કાર્ડની વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ અપડેટ એકવાર લંબાવવામાં આવી છે. આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને દ્વારા 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર 2024માં કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી આધાર કાર્ડ ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તો તે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં આ કાર્ય કરી શકે છે. વધુ મહત્વની વાત કરીએ કે ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે આરટીઓ જવાની જરૂર નહીં પડે. અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે પ્રાદેશિક આરટીઓ જવું પડતું હતું, પરંતુ ભારત સરકારે નિયમોનો ફેરફાર કર્યો છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવા માટે વ્યક્તિએ આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી. તમે કોઈ પણ અધિકૃત ખાનગી સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો. આ નવો નિયમ 1 જૂન 2024થી લાગુ થશે. આગળ વાત કરીએ કે વીજ પોલ ડબલ વળતર. નવા ધારકો મુજબ જમીન માલિક અને
ટાવર બેઝ એરિયા માટે જમીનની કિંમતમાં 200% વળતર મળશે, જે હાલમાં 25% છે, જ્યારે ટ્રાન્સમિશન કોરિડોર માટે વળતર બમણું કરીને જમીનના મૂલ્યના 30% કરવામાં આવ્યું છે. વળતરની સમસ્યાઓને કારણે પ્રોજેક્ટમાં થતા વિલંબનો ઘટાડવામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ મહત્વની વાત કરીએ કે ટાંકો બનાવવા માટે 75,000 રૂપિયાની સહાય. ખેડૂતોને પાણીની સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવાની સરકાર તરફથી આપવામાં આવે છે. 50,000 રૂપિયાથી 75,000 સુધી આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિ ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયાની સહાય રૂપે આપવામાં આવે છે. જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર આઈ ખેડૂત પોર્ટલ પર ભરવામાં શરૂ થયું છે. વધુ મહત્વની વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ થઈ શકે છે 20 રૂપિયા સસ્તું. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટાડો થઈ શકે છે. એટલે કે દિલ્હીમાં હિસાબે તેની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે. ગઈકાલે શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારામને જીએસટી કાઉન્સિલની બેઠક યોજી હતી, જેમાં નાણામંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલની જીએસટીના દાયરામાં લાવવામાં તૈયારી રહી છે. વધુ મહત્વની વાત કરીએ કે 1 જૂનથી આજ સુધીમાં સોનું 1,000 રૂપિયા થયું સસ્તું. સોનાની કિંમતમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 270 રૂપિયા સસ્તું થઈને 71,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. 22 કેરેટ સોનું 65,775 રૂપિયા અને 18 કેરેટ સોનુંના 53,800 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. જો કે આજે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 1 જૂન સુધી 1,030 રૂપિયા ચાંદીમાં 3,550 સસ્તું થયું છે. વધુ મહત્વની વાત કરીએ કે પાક ધિરાણના લોન મોટા સમાચાર. ગુજરાત દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવી જૂની કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે છે, તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી રહી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારને વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેને ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે છે, તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જો મિત્રો વારંવાર આ પાક ધિરાણ લોન તેવા માફી લઈ સમાચારો આપવામાં આવે છે, તો હજુ ખેડૂતોને દેવા અને પાક ધિરાણની રાહત આપવામાં આવી નથી. મિત્રો, અત્યારે મોંઘા બિયારણનો કમોસમ, વરસાદની માવઠા અને માર સહાય કરવાનો વારો ખેડૂતોને આવે છે, પણ સરકાર ખેડૂતોનું સાંભળતી જ નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? તો મિત્રો, ખેડૂતોને લોન અને પાક ધિરાણની લોનને મિત્ર માફત જોઈએ છે, નહીં તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. આગળ મહત્વની વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂતો સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસ અને મગફળી, બટાકામાં સહિતના ભાગમાં મફલક આવી રહ્યું છે. રાજકોટના માર્કેટ યાર્ડમાંથી ખેડૂતોને માગીઓ મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાના પાકને લઈને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચી જાય છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી 3,000 ક્વિન્ટલ વધુ આવક થઈ છે. જાડી મગફળી 1,800 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,211.20 થી 1,293 રૂપિયા મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળીની 1,800 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીની 1,110 રૂપિયાથી 1,245 રૂપિયા મળ્યો હતો. આગળ મહત્વની વાત કરીએ કે દેવા માફી અને ફેસલો. ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડ પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 ખેડૂતો લોન લીધી છે.
દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂત પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે. રાજસ્થાનમાં 99.97 લાખ રૂપિયા ખેડૂતોને 1.47 લાખ કરોડ પણ વધારેથી લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે. આગળ મહત્વની વાત કરીએ કે મકાન બનાવવા મળશે સહાય. ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 રૂપિયા અથવા 1,20,000ની સહાય. બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડે છે તેના વિશે વાત કરીએ તો યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 જેમ તમને 1,23,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેમને પહેલો હપ્તો 60,000, બીજો 40,000 અને ત્રીજો 20,000 રૂપિયા આપવામાં આવે છે. જેમાં તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિનામાં તમને કરેલી અરજી પાસ થઈ જશે અને તે એકાઉન્ટમાં નંબર આપ્યો તે હપ્તા મળવાનું શરૂ થઈ જશે. આગળ વાત કરીએ કે કરદીઠ 15,000ની સહાય મળશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. આ યોજનાનો અંતર્ગત દરેક ઘરોમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાને તમને 15,000 વાર્ષિક આવક પણ આપવામાં આવે છે. સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4-5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે એક કેડબલ્યુ પ્લાન્ટ લગાવો છો તો તમારે લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મહિને તમે 450 યુનિટ તમને આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળીની નેટ પરિસ્થિતિ દ્વારા પાછી જશે અને તમને તમારા વીજળી માટે પૈસા પણ મળશે. સરકારનું કહેવું એ છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 50,000 રૂપિયાની કમાણી કરી શકો છો. આગળ મહત્વની વાત કરીએ કે પેટ્રોલ ડીઝલમાં થયો તે પ્રતિબંધ. કેન્દ્ર મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના ભાવમાં બંધ કરવા માટેનું નિર્ધાર વ્યક્ત કર્યું હતું. ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મુક્તિ મેળવવાનું શક્ય છે. જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે 100% તો મુશ્કેલી છે પણ અશક્ય નથી. આ તારું વિઝનમાં તમે જણાવ્યું હતું કે ભારતની ઈંધણની આયાત પર 16 લાખ કરોડ ખર્ચ કરે છે. નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવામાં અંગે ગામડાઓને સમૃદ્ધ બનાવવા કરશે. છેલ્લે મહત્વની વાત કરીએ કે માવઠાના મારથી ખેડૂતો મુશ્કેલીમાં, વળતરની માંગ. ગુજરાતમાં માવઠાના મારથી ખેડૂતો મુશ્કેલીઓમાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. ત્યારે ગુજરાત સરકારે ખેતી પાકને થયેલા નુકસાનનું સર્વે કરવા સૂચના આપી છે. હજી પણ 3 દિવસ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વલસાડ, નવસારી, વાંસદા, ડાંગ, પંચમહાલ, વડોદરા, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, સાવરકુંડલા, બોટાદ, ઈડર, અરવલ્લી સહિત પંથકમાં પડેલા કમોસમી વરસાદને પગલે કેરી, ચીકુ, કેળા, પપૈયા, તલ, બાજરી, જુવાર, ડુંગળી સહિત પાકને નુકસાન થયું છે. મોટા ભાગના ખેડૂતોને તૈયાર પાક હતો એ નુકસાન થતો હતો. ખેડૂતો માટે ચિંતામાં વાદળો ઘેરાયા છે. જોકે ગુજરાતમાં સરકારમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું કે ખેતીવાડીનું નુકસાન થયું હોય એવું સર્વેનું કામ ચાલુ કરવાની સૂચના આપી દીધી છે. મિત્રો,